થઈ રહેલ બબાલની। તો રાજ્યમાં અનેક શહેરોમાંથી હાલ સ્માર્ટ મીટરને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। લોકોનો આરોપ છે કે સ્માર્ટ મીટરથી તેઓનું વીજ બિલ વધુ આવી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ સ્માર્ટ મીટરને લઈને અન્ય સમસ્યાઓ પણ લોકોને પરેશાન કરી રહી છે। ત્યારે જુઓ સ્માર્ટ મીટરની શું છે બબાલ। સ્માર્ટ મીટરની મોટી બબાલ। શહેર શહેર સ્માર્ટ મીટરનો વિરોધ। શું સ્માર્ટ મીટર છે ચીટર? આખરે કેમ થઈ રહ્યો છે વિરોધ? રાજ્યના એક બાદ એક અનેક શહેરોમાંથી સ્માર્ટ મીટર સામે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। સ્માર્ટ મીટર વાપરતા ગ્રાહકોનું રિચાર્જ બેલેન્સ ફટાફટ ખાલી થઈ રહ્યું છે અને આ જ બાબતની શંકા રાખીને હવે સ્માર્ટ મીટરનો લોકોએ વિરોધ શરૂ કર્યો। સ્માર્ટ મીટર કે સ્માર્ટ ચીટર, આ સવાલ ઉઠાવી રહ્યા છે ગુજરાતના અનેક શહેરના લોકો કે જેમનું બેલેન્સ સ્માર્ટ મીટરના નામે થઈ રહ્યું છે સફાચટ। વડોદરા, સુરેન્દ્રનગર અને જામનગર સહિતના શહેરોમાં સ્માર્ટ મીટર ધારકોએ વીજ કચેરી પર હલ્લાબોલ કર્યું અને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો। વડોદરામાં વિપક્ષોએ કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરી તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। તો પાદરામાં પણ રહીશો MGVCL કચેરી પહોંચ્યા અને ભારે હોબાળો મચાવ્યો। સુરેન્દ્રનગરના સ્થાનિકોએ પણ સ્માર્ટ મીટર વધુ ફરતું હોવાની બૂમરાણ મચાવી। તો જામનગરમાં પણ વીજ મીટર અંગે વિરોધનો વંટોળ ઉઠ્યો। લોકોનું કહેવું છે કે 2000 રૂપિયાનું રિચાર્જ ફક્ત 10 થી 15 દિવસમાં પતી જાય છે। આ રિચાર્જના નામે ઉઘાડી લૂંટ છે। આવા સ્માર્ટ મીટર પાછા લઈ જૂના મીટર જ લગાવવાની તેઓ માંગ કરી રહ્યા છે। વડોદરાના પાદરામાં સતત બીજા દિવસે સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત રાખ્યો છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ MGVCL કચેરીએ હોબાળો કર્યો। થોડા જ દિવસોમાં રિચાર્જ પૂરું થતું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। મોંઘી વીજળી મામલે અહીંના સ્થાનિકોએ વીજ કંપની સામે રજૂઆતો કરી અને આ સ્માર્ટ મીટર હટાવવાની માંગ કરાઈ છે। पब्लिक ने हमें जीवन में जान करवाया कि हमें स्मार्ट मीटर हमारे जोतु नहीं અને આ પબ્લિક ને સીધો સીધો લૂંટવાનો ધંધો છે। તો આમ કે મજૂરિયા માણસ 15 દિવસે રિચાર્જ કઈથી કરાવે? આ કોઈ બીમાર હોય, હવે તાત્કાલિક લાઇટો કાપી ગયા હોય, એ પ્રમાણે હવે રિચાર્જ ના પૈસા હોય તો રિચાર્જ કરાવે, તો માણસની દવા કરે કે રિચાર્જ કરાવે? આપણે સ્માર્ટ મીટર અમારે જોઈતું નથી। કોઈ પણ હિસાબે સ્માર્ટ મીટર કાઢી નાખવું પડે, કારણ કે 5 દિવસનું રિચાર્જ અમને 600-700 રૂપિયા પડે તો અમે બી મજૂરી કરીએ છીએ। મજૂરી કરીને પૈસા ભરીએ, આપણે કઈ ખુરશીઓ પર બેહીને થોડા પૈસા ભરવાના છે। એટલે તમારે ગમે તે રીતે આ જીબી વાળાને કહેવાનું કે અમારે આ કોઈ પણ હિસાબે નહીં। આજે અમે અહીં આવ્યા છે તો બધા એ લોકો ચેમ્બર્સમાં જતા રહ્યા છે। માત્ર વડોદરા જ નહીં પરંતુ સુરેન્દ્રનગરમાંથી પણ આવી જ ફરિયાદ આવી રહી છે। સુરેન્દ્રનગરના લોકોની પણ ફરિયાદ છે કે રિચાર્જવાળા મીટરના કારણે તેઓની સ્થિતિ કફોડી થઈ રહી છે। રિચાર્જ થોડા જ દિવસોમાં સમાપ્ત થઈ જાય છે। સ્થાનિકોનો દાવો છે કે આ મીટરના કારણે જ તેમનું વીજ બિલ વધુ આવી રહ્યું છે। પહેલાની સરખામણીએ 3 ગણું બિલ આવતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે। હવે રોજના 60 થી 65 યુનિટ ભરે છે, તો અત્યારે 60 થી 65 યુનિટ ભર્યા તો 2 મહિનાના કેટલા યુનિટ? 3600 યુનિટ જેવું થાય। તો આ મીટરમાં તદ્દન ખોટું છે। આ ટાઈપના મીટર હોવા જ ન જોઈએ। આ તરફ જામનગરમાં પણ સ્માર્ટ મીટરની બબાલ જોવા મળી રહી છે। લોકોને જાણ કર્યા વગર વીજ મીટર લગાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। લોકોની માંગ છે કે પહેલા સરકારી કચેરીઓ અને કર્મચારીઓના ઘરે પહેલા મીટર નાખવામાં આવે। અમારા એરિયામાં
સ્માર્ટ મીટર ઘરે ઘરે નાખ્યું છે, જેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે. એટલે પબ્લિકનો આક્રોશ છે. પબ્લિકનું કહેવાનું એમ છે કે પહેલા સરકારી ઓફિસમાં તમે સ્માર્ટ મીટર નાખો, તમારા કર્મચારીઓમાં નાખો અને જામનગરના બધા નેતાઓને કોર્પોરેટરને સમજાવો, જે પબ્લિકને સમજાવે. તમે ડાયરેક્ટ સ્માર્ટ મીટર ઘરમાં ઘુસાડીને નાખી દીધા, એવી રીતે તો ના હાલે ને. એટલે પબ્લિકનું કહેવું એમ છે કે અમારા એરિયામાં જે થોડા ઘણા નાખ્યા છે ને એ કાઢી જાઓ, અમારે નથી જોતા. શરૂઆત તમે સરકારી કચેરીથી કરો. મીટર સામે સ્થાનિકોનો વિરોધ જોઈને MGVCLના MD આવ્યા છે સ્માર્ટ મીટરના બચાવમાં. તેમણે કહ્યું કે જૂના હોય કે નવા, બંને મીટર એક સરખી રીતે જ કામ કરે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત આ મીટર નાખવામાં આવ્યા છે. આમ સ્થાનિકોના વિરોધને તેઓ માનવા તૈયાર જ નથી. તેમણે કહ્યું કે એકલા મધ્ય ગુજરાતમાં જ 25,000થી વધુ મીટર નાખવામાં આવ્યા છે. જે લોકોની ફરિયાદ છે કે અમારું વધારે બિલ આવે છે, કદાચ બની શકે કે એમનું કન્ઝમ્પશન વધારે હોય. આવા કેસીસમાં મેં કીધું એમ અમે 5% ચેક મીટર લગાવવાના છીએ, જેનાથી બંને મીટરનું રીડિંગ ચેક કરી શકે. એટલે આ પ્રકારના જે અસંતોષ છે આઈ થિંક અમે ખરવી શકીશું. પણ જે ડેફિનેટલી અમે અમારી ટીમને સૂચના આપી છે અને વધુમાં વધુ ગ્રાહકો પાસે સરળ ભાષામાં સાદી માહિતી તરત પહોંચે એવો અમે પ્રયાસ કરીશું. સ્માર્ટ મીટરની બબાલ એક નહીં પરંતુ અનેક શહેરોમાંથી સામે આવી રહી છે. હાલ સુધી તો કંપનીએ સ્માર્ટ મીટરમાં કોઈ ખામી નથી તેવો દાવો કરી રહ્યા છે, છતાં લોકોની ફરિયાદ ઓછી થઈ રહી નથી. ત્યારે સવાલ એ છે કે શું ખરેખર સ્માર્ટ મીટરથી વીજળીનું બિલ વધુ આવે છે? લોકોની ફરિયાદ મુદ્દે કોઈ તપાસ થશે? સરકાર આ મામલે કોઈ સ્પષ્ટતા કરશે? સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી સ્માર્ટ સિટીની બબાલ ઊભી થઈ છે. ત્યારે હવે સ્માર્ટ મીટરનું કોઈ સ્માર્ટ સમાધાન શોધવું જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ TV9.